ગ્લોબલ માર્કેટ્સની અપડેટ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ગુડ મોર્નિંગ। કઈ રીતે જોઈ રહ્યા છે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો? ગુડ મોર્નિંગ ચાંદની। અને ગ્લોબલ સંકેતોની જો વાત કરી લઈએ તો યુએસ તરફથી તો અત્યારે કોઈ સંકેતો નથી। ગઈકાલે એમના માર્કેટ બંધ હતા રજાના લીધે। તો વાત કરી લઈએ જે ડેવલપમેન્ટ આપણને થતા દેખાઈ રહ્યા છે ટ્રમ્પ તરફથી, તેમને નોબેલ પુરસ્કાર જોઈએ છે અને આ માટે ખાસ કરીને ટ્રમ્પે નોર્વેના જે પ્રધાનમંત્રી છે એમને ખાસ કરીને એક પત્ર લખ્યો છે અને પત્રમાં તેમણે કહ્યું છે કે તેમને નોબેલ પુરસ્કાર નથી આપવામાં આવ્યો કારણ કે તેમણે લગભગ મેથી લઈને 8થી વધારે યુદ્ધો જે છે તે અહીંયાથી રોક્યા છે, તેમ છતાં તેમને અહીંયાથી આ નોબેલ પુરસ્કાર આપવામાં નથી આવ્યો। ગ્રીનલેન્ડ મુદ્દે તેઓ એમ કહી રહ્યા છે કે યુએસનો કંટ્રોલ અહીંયા જરૂરી છે અને દુનિયાની સુરક્ષા માટે આ કંટ્રોલ જે છે તે ગ્રીનલેન્ડ પર યુએસનો મહત્વનો બની રહ્યો છે તેવું ટ્રમ્પ તરફથી નિવેદન આવ્યું છે। તો અહીંયા પર એક નજર રાખવાની રહેશે। બીજી બાજુ ટ્રુથ સોશિયલ મીડિયા પર પણ તેઓએ નિવેદન આપ્યા છે, જેમાં તેઓ અહીંયા કહી રહ્યા છે કે નાટો જે છે તે 20 વર્ષથી ગ્રીનલેન્ડને અહીંયાથી રશિયા સંકટથી દૂર રહેવા કહી રહ્યું છે, પણ નાટોની અપીલ પર ખાસ કરીને ડેનમાર્ક જે છે તે અહીંયાથી સુધી કોઈ પગલાં તેમના ડેનમાર્ક તરફથી નથી આવ્યા। સાથે રશિયાનું સંકટ હજી પણ બનેલું છે તેવું ટ્રમ્પ અહીંયાથી કહી રહ્યા છે। આ ટ્રુથ સોશિયલ મીડિયા પર તેમણે નિવેદન આપ્યા છે, લખ્યું છે, એટલે અહીંયા એક નજર રાખવાની રહેશે। હવે આની વચ્ચે યુરોપિયન યુનિયનની એક ઇમરજન્સી બેઠક આપણને થતી જોવા મળી હતી, જેમાં અમેરિકા પર જવાબી ટેરિફ લગાવવાની ચર્ચા જે છે તે આપણને થતી દેખાઈ હતી। સાથે યુરોપિયન યુનિયન પોતાના સૌથી કડક હથિયાર વાપરે એવું ફ્રાન્સ અહીંયાથી કહી રહ્યું છે। આ સાથે જ ફ્રાન્સનું એમ પણ કહેવું બની રહ્યું છે કે યુરોપિયન યુનિયન જે છે તે એન્ટી કરેક્શન ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયાથી લાગુ કરે। સાથે આ જે યુરોપિયન યુનિયન પર દબાણ અથવા તો જે તેમને ધમકી આપી રહ્યું છે એવા દેશો પર આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એનો ઉપયોગ અહીંયાથી કરવામાં આવે, ફ્રાન્સ એવું કહી રહ્યું છે। અને યુએસના સામાન પર લગભગ $108 બિલિયન ટેરિફ અહીંયાથી આપણને લાગતી જોવા મળી શકે છે। આ ચર્ચા જે થઈ છે ઇમરજન્સી બેઠકમાં એના પર એક નજર રાખવાની રહેશે। 26 અને 27 જાન્યુઆરીએ ખાસ કરીને યુરોપિયન યુનિયનની સંસદમાં વોટિંગ આપણને થતું જોવા મળશે, પણ આજે ઇમરજન્સી બેઠક થઈ છે, યુએસ પર જવાબી ટેરિફ લગાવવાની ચર્ચા થઈ છે, એના પર પણ એક નજર રાખવાની રહેશે। જે રીતે અહીંયા એક ભૌગોલિક તણાવ ફરી એકવાર આપણને વધતો દેખાઈ રહ્યો છે એને ધ્યાનમાં રાખીને। બીજી બાજુ ડાવોસમાં જે આપણે જોઈ રહ્યા છીએ કે ઇકોનોમિક ફોરમ થઈ રહી છે, એમાં ટ્રમ્પનું કહેવું છે અને ટ્રમ્પ ઈચ્છે છે કે ખાસ કરીને બોર્ડ ઓફ પીસ પર ડાવોસમાં જ અહીંયાથી સાઇન થાય। આ સાથે ફ્રાન્સ જે છે એણે આ બોર્ડનો હિસ્સો બન્યા રહેવાની ના પાડી છે, એટલે તેઓ અહીંયાથી હટી ગયા છે। બીજી બાજુ યુરોપના નેતા અરબ દેશો સાથે ખાસ કરીને આ મુદ્દે વાતચીત કરી રહ્યા છે, તો અહીંયા કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે તેના પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે। પણ જે યુરોપના નેતાઓ છે એનો પણ એક અલગ મત બની રહ્યો છે। તેઓ અહીંયા કહી રહ્યા છે કે ટ્રમ્પ જે છે યુએનના સમાંતર એક નવી સિસ્ટમ બનાવવા ઈચ્છે છે, જે સિસ્ટમના કારણે ગ્લોબલ ઇન્વેસ્ટ જે છે એના પર સીધો કંટ્રોલ તેઓ રાખી શકે એવી ખાસ કરીને સિસ્ટમ અહીંયાથી ટ્રમ્પ ડેવલપ કરવા માગે છે। આ જે છે તે યુરોપના નેતાઓનો મત બનતો દેખાઈ રહ્યો છે। તો આ જે ડેવલપમેન્ટ આપણને બનતા દેખાઈ રહ્યા છે, જે મહત્વના ડેવલપમેન્ટ છે જેના પર પણ ખાસ એક નજર રાખવાની રહેશે। પણ જો એશિયન માર્કેટની વાત કરી રહીએ ત્યાંથી આપણને એક મિશ્ર સંકેતો બનતા દેખાયા હતા, જ્યાં ઇન્ડાઇસીસમાં આપણે જોઈએ તો જુઓ તાઇવાન ઇન્ડેક્સ, નિક્કેઈ, કોસ્પીમાં દબાણ સાથેનું કામકાજ છે, નિક્કેઈમાં 1%થી વધુની વેચવાલી આપણે જોઈ રહ્યા છે। અન્ય ઇન્ડાઇસીસમાં વાત કરી લઈએ તો ત્યાં પણ નરમાશે। શેંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગમાં 0.5%થી વધુની વેચવાલી આપણને બનતી દેખાય છે। તો એશિયન માર્કેટ તરફથી નબળા સંકેતો કહી શકાય। ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં અહીંયાથી પણ થોડા મામૂલી એવા નરમાશના સંકેતો બનતા દેખાયા હતા। અત્યારે જુઓ 5 પોઈન્ટ્સની પોઝિટિવિટી સાથેનું કામકાજ અહીંયા બનતું દેખાયું છે। લેવલ સ્પેસિફિક 25,600 ગિફ્ટ નિફ્ટી તરફથી અત્યારે લેવલ્સ બનતા દેખાયા છે। ગઈકાલે આપણે જોયું હતું એક ઘટાડા સાથે દબાણ બન્યું હતું, પણ નીચલા સ્તરેથી સારી રિકવરી સાથેનું ક્લોઝિંગ આપણને આવતું દેખાયું હતું। આજે યુએસ તરફથી તો કોઈ પોઝિટિવ સંકેતો નથી, પણ જે રીતે ડેવલપમેન્ટ આપણને આવતા દેખાઈ રહ્યા છે, ક્યાંય ને કે આપણા માર્કેટ આજે ફ્લેટ ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે। જી આરતી।